ગાયત્રી મંદિરના જે સ્કૂલ જે છે ત્યાં 56 સાયકલોનું ટ્રાયસિકલનું વિતરણ થઈ રહ્યું છે. તો આપણે ત્યાં સ્કૂલમાં જઈ અને કઈ રીતે સ્કૂલમાં વિતરણ થાય છે એનું આપણે જરાક નિરીક્ષણ કરીશું. હોમલેસ લોકો જે છે યુએસએમાં હોમલેસ લોકોને દર વર્ષે એમના જે સેન્ટર છે એ સેન્ટરમાં ત્યાં જઈને પિઝા અને ત્યાંના જે છે એ આપવાનું કામ કરે. સાથે સાથે બરોડાની અંદર દર મહિને 100 બાળકોને જમાડે છે. નડિયાદ, આણંદ કેટલા સોરી સર 400 બાળકો દર મહિને 400 બાળકોને જમાડે છે. અને શૈલેષભાઈ આપણે જે વડોદરાથી આગળનું જે આપણે વિચાર કરી રહ્યા હતા તો ગાયત્રી મંદિર સાથે મળીને આપણે હિંગાણી પર વાંકાનેરમાં આમનું ઓલરેડી સિસ્ટમ સેટ છે. લોકોને ઘરે ઘરે નિરાધાર લોકોને જમવાનું પહોંચાડવાનું. તો એ આ કાર્યક્રમ આપણે એવા ભવિષ્યમાં પણ અહીંયા વિચારી શકીએ. ભરતભાઈ યસ સર. હવે નડિયાદમાં બી પડાવું છું. નડિયાદમાં પણ કરાવજો. સરસ. આપણી વચ્ચે શ્રી અશ્વિન બાપુ ઉપસ્થિત છે. તો હું એમને પહેલાં વિનંતી કરીશ કે આપણને આશીર્વચન આપે આ કાર્યક્રમમાં શરૂઆત કરતા પહેલાં. भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। આજરોજ વાંકાનેર ગાયત્રી મંદિરના પ્રાંગણમાં જે ગીત માતા ગાયત્રી વિતરણ કેન્દ્ર ચાલી રહ્યું છે. 2011ની સાલમાં આ કેન્દ્રને શાળા રાજ સૌભાગ્ય જે સ્કૂલ છે તેના સહયોગ અને નિર્ણયો અહીંયાથી 4 બહેનોને શીખવા માટે મળેલા અને એ ટ્રેનિંગ લઈ અને અહીંયાથી દિવ્યાંગ બાળકો વિતરણ પર જેથી આવનારા સમયમાં જે કાર્યક્રમ કરે તો પરિવાર ઉપર વર્ષાવે એવી પ્રાર્થના કરું છું. ઈશ્વરનું બનાવેલું તમામ જે કંઈ નિર્માણ કાર્ય છે એ બધું જ પરોપકાર માટે હોય છે. માણસ પોતાનો બની જાય. અને એમને પોલિયો છે જન્માઈ. જન્માથી પૂછ્યું છે. ઓકે. અચ્છા ઓકે સર સારું નહીં સર. हेलो रंजन बेन क्या ठेकाण रह्यो? शक्तिपुरा में? ओहो आ ले बने ने पोलियो તમે બે બરાબર છોકરીઓ બે હોય તો મંગાઈ લઉં, ન હોય
તારી મમ્મી હે હે ઓલી તારી મમ્મી દીકરી બેન લાગે દુનિયા બહારની ના ભરે કાઢી હે હવે જોશો ને સાયકલ આવી તો એ ગામમાં જશો સિટીમાં એ હું છેલ્લા 6 વર્ષનો નાનો હતો ત્યારે સ્કૂલે ભણવા ગયા પછી તાવ આવ્યો એટલે મારા મમ્મી પપ્પા મને ડૉક્ટર ઠાકર સાહેબ ત્યાં દવાખાને ગયા અને એ લોકો ઇન્જેક્શન માર્યું અને હાથથી ઉપડી તો પછી બંને પગ જલાઈ ગયા પછી 3 વર્ષ લગી સુરેન્દ્રનગર ગયો હતો ડૉક્ટરની એમ્બ્યુલન્સ કનેક્ટ દેવામાં આવ્યો અને આ ત્યાં ભાગ કામ કરે ભાગમાં કામ કરે અત્યારે ખુદનો મારો ધંધો છે કટલેરી ચશ્મા સિઝન સેન્ટર આવો હાલનો ધંધો કરું છું ઘરથી 5 કિલોમીટર છૂટું છું ત્યાં બજારમાં મારો પોતાનો બિઝનેસ છે કટલેરી જો લાઈવ કાર્યક્રમ અત્યારે ચાલુ છે અમેરિકાથી તમે જોઈ શકો છો એ લોકો બોર્ન થયા છે મેજોરિટી બિફોર 70 અને 80 અપ ટુ 80 સુધીના જે લોકો છે એ લોકોનો prevalence rate of polio was very high. Now India has controlled the polio. It's a zero polio case country now. But up to 90-80 સુધી the polio vaccinations awareness નથી, polio campaigns નહોતા, તો એના કારણે એ જે જનરેશનમાં જે લોકોને મેજોરિટી બિકોઝ ઓફ તાવ આવવાથી અથવા કોઈ પણ કારણથી પોલિયોની અસર બહુ થતી હતી. अच्छा अच्छा ओके सॉरी टू हियर